વડોદરામાં વહીવટી વોર્ડ નંબર 7ની યુવા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાની દબંગાઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો, જેમાં તેઓ બાઇક પર દંડો લઈને કોઈને શોધી રહ્યા છે, સાથે જ બાકડા અંગેની વાત પર માથાકૂટ ચાલી રહ્યા હોવાનું વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। હવે આ મામલે કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। અગાઉ પણ તેઓ તેમના સ્વભાવ અને વર્તનના કારણે વિવાદોમાં ઘેરાયા છે। કઈ છે ધવલ? હા તો હું કરવાનું ધવલ મારા ઘરે કેમ આવ્યો? હા પછી પીને કેમ આવ્યો મારા ઘરે? તો તમે શું કરીને આવ્યા છો? મેં પીધા વગર આવ્યો છું। મેં આ દંડો લઈને હું કામ આવ્યો છું? મેં હું કામ લઈને મારવા આવ્યો છું ને મેં તમે કોર્પોરેટર છો? તમે કોર્પોરેટર છો? તમે કોર્પોરેટર છો? મારી બાકને કેમ હાથ લગાવ્યો? બાકડા કામ હતા? તમે પીને આવ્યા છો? તમે પીને આવ્યા છો ને? ધવલ કઈ છે? ધવલ આવશે। પીને આવ્યો છું મેં પીને। તમે કોર્પોરેટર છો? કોર્પોરેટર છો? તમે બાકડા કામ ઉઠાયા? ધવલ કઈ છે? બાકડા કામ ઉઠાયા તમે? ઉઠાય છે મારા નામના બાકડા। ધવલ કઈ છે? બીજા બે બાકડા હતા તમારા નામના હતા? બીજા બે બાકડા કોઈ પણ ફરિયાદ કરે ને ગમે ત્યાંથી મેં ઉઠાઈશ બાકડા। કોઈ ફરિયાદ કરી? ફરિયાદ કોઈ કરી? ફરિયાદી છે? જીવે છે? જીવે છે? સમગ્ર ઘટના જે તે સમયે હું કાઉન્સિલર થઈ એના પછી વડીલોની માંગણી હતી કે અમારા વિસ્તારમાં બાકડા મુકાવો। જે તે સમયે બાકડા મુકાવ્યા પણ હતા અને મહિના પહેલાં વડીલોની એવી રિક્વેસ્ટ હતી કે અમારે ત્યાં વિસ્તારમાં જે બાકડા મૂક્યા છે ત્યાં ન્યુસન્સ થઈ રહ્યું છે, જેમ કે ત્યાં દારૂ જુગાર રમી રહ્યા છે। તો અમે મહિના પહેલાં બાકડા ખસાવી પણ લીધા અને ગઈકાલે મને શંકા થાય છે કે ગઈકાલે મહિના પછી બે વ્યક્તિ જે દારૂ પીધેલી હાલતમાં મારા ઘરે પહોંચ્યા અને ગમે તેમ ગાળાગાળી કરી રહ્યા હતા અને દરવાજો ખોલીને અંદર આવવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો અંદરથી બંધ હતો। એટલે મારા ફાધરે એ નાહવા બેઠા હતા એટલે હું 100 નંબર પર ફોન કર્યો એટલે પેલા લોકો ત્યાંથી ભાગી ગયા અને ભાગી ગયા એટલે ફાધરે જ્યાં નાહીને બહાર નીકળ્યા ત્યારે એમને કીધું કે એ લોકો ગંદી હાલતમાં દારૂ પીધેલી હાલતમાં હતા એટલે તમે સેફટી લઈને ત્યાં જજો, એકલા એવી રીતે ના જતા। એટલે એમના હાથમાં લાકડી હતી અને એ એમનો મેઇન પર્પસ એ જ હતો કે ત્યાં જઈને કોઈક ધવલ રાણા કરીને અમારા ઘરે આવ્યો હતો। એ ધવલ રાણાને શોધવા ત્યાં ગયા હતા કે પેલો ભાઈ એવું બોલીને ગયો કે નરેશ તું ત્યાં આવ, હું તને બતાવું। એટલે મારા ફાધર ત્યાં ખાલી પૂછવા ગયા હતા કે શું થયું, પણ દારૂ પીધેલી હાલતમાં હતા એટલે એમના હાથમાં લાકડી હતી જે હું એમને કીધું હતું। અત્યારે ફરિયાદ નથી આપી, 100 નંબર પર ગઈકાલે વાત કરી હતી પણ પછી મેટર કંઈ હતી નહીં એટલે અમે ના પાડી એટલે પોલીસ પછી આવી નથી। કોઈક ધવલ રાણા કરીને હતો અને એની સાથે કોઈક બીજો પણ માણસ હતો। ધવલ રાણા જે છે એ બહારનો કોઈ છે, એ આ વિસ્તારનો નથી અને વડીલોનું કહેવું એવું છે કે કોઈક બહારના ન્યુસન્સ આવીને બેસે છે, દારૂ જુગાર ત્યાં દરરોજ એવું ચાલી રહ્યું છે। એટલે એમની માંગણીથી અમે બાકડા મહિના પહેલાં ખસાવ્યા હતા પણ મને શંકા એવી છે કે મહિના પછી ગઈકાલે કોઈકના પ્રેશરથી કે કોઈક આયોજનપૂર્વક એ બે માણસ ઘરે આવીને આ ગંદી હાલતમાં ગાળાગાળી કરી અને આ બધું વર્તન કર્યું।